કરાલી પોલીસ સ્ટેશનના પ્રોબેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદેશી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ પોલીસ અધિકારી છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ કે નાસ્તા ફરતા આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ। જે અન્વયે શ્રી એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ। જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ એલસીબી ઓફિસ ખાતે હાજર હતા। તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી બાતમી આપેલ કે કરાલી પોલીસ સ્ટેશનના નાસ્તો ફરતો આરોપી અશોકભાઈ ચંદુભાઈ માળી રહેવાસી ધોળકા ઘોડિયારો વગો તાલુકા જિલ્લા વડોદરા નાનો કાળા કલરનું ચેક શર્ટ તથા કમરે આછા વાદળી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે, જે હાલ છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે ઊભો છે। જે બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે જઈ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબનો વર્ણનવાળો માણસ મળી આવતા તેને ઓર્ડર કરી નામઠામ પૂછતા તેને પોતાનું નામ અશોકભાઈ ચંદુભાઈ માળી રહેવાસી ધોળકા ઘોડિયારો વગો તાલુકા જિલ્લા વડોદરા નાનો હોવાનું જણાવેલ। સદરી ઇસમની અંગ ઝડપી કરતા તેની પાસેથી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય। તેણે જણાવેલ કે કરાલી પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં મારું નામ ખુલેલ હતું, હું ઘરે હાજર રહેતો ન હતો અને આજરોજ તે તેના કામ અર્થે છોટાઉદેપુર આવેલ હોય તે દરમિયાન આપ સાહેબે મને પકડેલ છે અને પૂછપરછમાં તેમણે ગુનો કરેલાની કબૂલાત કરતા સદરી ઇસમની શરીર પંચનામું કરી તેની વિરુદ્ધ BNSS 2023ની કલમ 35(1) જે મુજબ અટકાયત કરેલ છે।